નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવી ચેનલ બ્લોગ ભાવિકા હોમ કિચનમાં. મારા બ્લોગની નવી શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ આપણે બનાવીશું ભગવાનનો શીરો, પ્રસાદ કે સૂજીનો હલવો. એકદમ પરફેક્ટ માપથી બનાવીશું. કોઈપણ કામની શરૂઆતમાં ભગવાનનો પ્રસાદ તો જરૂર જ બનાવવામાં આવે છે. એક વાટકીના માપથી 1 વાટકી જેટલો જાડો રવો, જાડો પણ નહીં ને ઝીણો પણ નહીં, માપસરનો. તેટલી એ જ વાટકીના તેટલા જ માપથી ઓછી થોડીક ખાંડ ને તેટલું જ ઘી લઈશું. થોડાક ડ્રાયફ્રૂટ્સ મેં લીધેલા છે અહીં, અને 2 વાટકી જેટલું ગરમ દૂધ. આ બધી વસ્તુઓ આપણે એક જ સરખી વાટકીના માપથી લઈશું. હવે એક વાસણમાં ધીમા ગેસ ઉપર મૂકી તેમાં ઘી નાખીશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 1 હાથ વડે ધીમે ધીમે હલાવતા લોટ નાખીશું. ધીમે ધીમે હલાવતા જઈશું. જ્યાં સુધી લોટમાંથી સુગંધ ન આવવા, શેકાવાની સુગંધ ન આવવા મળે ત્યાં સુધી હલાવશું. લોટ શેકાઈ જાય એટલે તેનો થોડોક કલર પણ ફરી જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. તમે જોઈ શકો છો. ઘી છૂટું પડે એટલે તેમાં ધીમે ધીમે એક બાજુથી આપણે રાખેલું ગરમ દૂધ નાખતા જઈશું અને લોટને હલાવતા જઈશું. બધું દૂધ નાખી સરસ રીતે દૂધને હલાવીને લોટમાં મિક્સ કરતા જઈશું. બધું મિક્સ થઈ જાય એટલે લોટ ને દૂધ તવીથી છૂટું પડવા મળે એટલે સમજવું કે લોટ ભળી ગયો છે. હવે તેમાં આપણે જે રાખેલી હતી ખાંડ, બધું મિક્સ થઈ જાય એટલે તે ધીમે ધીમે નાખીશું. ખાંડ ઓગળી જાય અને તેનો કલર પણ અંદર ભળવા માંડે, એવી રીતે હલાવીશું. હવે જુઓ તમે, સરસ ઘી છૂટું પડી ગયો છે. દાણો પણ આપણો સરસ છૂટો પડી ગયો છે રવાનો. હવે તેમાં આપણે રાખેલા કાજુ બદામ કટિંગ કરી અને થોડી વાર શેકીશું. કાજુ બદામ હલવામાં ગરમ થાય એટલે શેકાઈને તેનો પણ સ્વાદ સરસ આવી જશે. કોઈ પણ સારા કામમાં તમારા ઘરે શું બનાવવામાં આવે છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. મેં અહીં થોડુંક કેસરનું પાણી રાખેલું હતું કરીને તે નાખ્યું છે. તેના લીધે હલવાનો કલર એકદમ સરસ આવી જશે. હલવાને ધીમે ધીમે હલાવતા રહેવું. એકદમ સરસ રીતે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. હવે તેને 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. પછી એક વાસણમાં પ્લેટિંગ કરી દઈશું.
અને હા, ભોગ ચડાવવો તો ન જ ભૂલાય ને.